નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માનવ માત્ર એ આ સૃષ્ટિ પર નાટકમાં પોતાની શ્રેષ્ઠ પાઠ ભજવી આખરે આત્માને પોતાનું શરીર છોડવાનું જ હોય છે. ત્યારે માનવ સેવા, શ્રેષ્ઠ કર્મ અને પવિત્ર જીવન દ્વારા પોતાના જીવનમાં વધુ પ્રભુ પ્રેમમય રહેવું અમદાવાદમાં દુર્ઘટના સમય બોધ આપી જાય છે. ત્યારે આધ્યાત્મ જીવનશૈલી સમયની અનિવાર્યતા છે. આ શબ્દો આબુ શાંતિવન ખાતે આત્મશાંતિ માટે યોજાયેલ રાજયોગ સમારંભમાં મોહિની દાદીજીએ પોતાના શ્રદ્ધાંજલિ શબ્દોમાં જણાવ્યું હતું. બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે મુખ્યાલય આબુ શાંતિવન ખાતે આત્મશાંતિ માટે યોજાયેલ 1 કલાકની રાજયોગા સાધના દ્વારા મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ગુજરાતના 500 સેવા કેન્દ્રો પર હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનો દ્વારા આજે સવારના જ્ઞાન યોગા ક્લાસમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આત્મા શાંતિ માટે રાજયોગા કરવામાં આવેલ અને જીવ ગુમાવનાર સગા સંબંધીઓને શક્તિ પ્રદાન કરવા માટે રાજયોગા તપસ્યા કરવામાં આવી હતી.